સુરત એસઓજીની ટીમે હુક્કાબાર પર દરોડા પાડ્યા છે. દરોડા પાડીને 12 જેટલા નબીરાઓ સાથે એક સંચાલકની અટકાયત કરી છે, એટલે કે તેઓની ધરપકડ કરી છે. આ હુક્કાબાર જે મગદલ્લા રોડ એરિસ્ટિડ કોમ્પ્લેક્સ અને ત્યાં 7મા માળે એક ઓફિસની આડમાં આ હુક્કાબાર ચાલતો હતો. હુક્કાબાર ચાલતાની સાથે જ સુરત એસઓજીની ટીમે ત્યાં દરોડા પાડ્યા છે. 12 નબીરાઓ સાથે એક સંચાલક અને અનેક વસ્તુઓ કબજે કરી છે. સુરત શહેર એસઓજી પોલીસે મગદલ્લા રોડ પર આવેલા અરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે એક ઓફિસની આડમાં ચાલતા ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડા પાડ્યા છે. 12 નબીરાઓ સાથે સંચાલકને ઝડપી પાડ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હુક્કાબાર પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે કરવામાં આવ્યા છે. જે મળતી માહિતી છે તે જ મુજબ એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી અને તે જ આધારે અરિસ્ટા કોમ્પ્લેક્સમાં ઓફિસના બહાને હુક્કાબાર ચલાવવામાં આવતું હતું. આ બાતમીના આધારે જ પોલીસે દરોડા પાડતા ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં લોકો અને હુક્કા પીતા તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી હુક્કા અને જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે કર્યા છે. એસઓજીની જે કાર્યવાહી ચાલે છે એનડીપીએસને લગતી, એના અંતર્ગત ઈ સિગરેટ, વિદેશી સિગરેટ અને હુક્કા બાર આ અમારું મુખ્ય ટાર્ગેટ હોય છે. એ ટાર્ગેટના અંતર્ગત અમારા માનનીય પોલીસ કમિશનર સાહેબે અમને જે ડ્રાઈવ આપેલી એના અંતર્ગત અમને એક માહિતી મળી કે એક વ્યક્તિ જે ઉધના મગદલ્લા રોડ ઉપર હેપી રેસિડેન્સીના એરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે પોતે છે અમુક રકમ વસૂલી અને 1 કલાક 2 કલાકના સમય માટે થઈ અને હુક્કા બાર ચલાવે છે અને ત્યાં હુક્કો પીવા લોકો જાય છે. તો કાલે રાત્રે એસઓજીને માહિતી મળી, ત્યાં અમારા પીએસઆઈ રેડ કરતા ત્યાંથી અમને ટોટલ 12 વ્યક્તિ મળી આવ્યા. એમાં જે હુક્કા બારનો સંચાલક છે જેનું નામ છે શક્તિસિંહ નવલસિંહ ઝાલા, તેને ઝડપી પાડવામાં આવ્યો તથા અન્ય 11 જે ઇસમો છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને ત્યાંથી 26,550નો મુદ્દામાલ કે જેમાં હુક્કા નંગ 6,000 રૂપિયા, હુક્કા પાઇપ 15, ચીલમ, ફિલ્ટર વગેરે જપ્ત કરવામાં આવ્યું અને કાયદેસરની જે તમાકુ વેચાણ અને એના પ્રતિબંધક જે કલમો છે એના અનુસંધાનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અમને માહિતી મળી હતી કે ભાઈ અહીંયા હુક્કા બાર ચલાવે છે, એટલે ત્યાં અમે ગયા તો ત્યાં અલગ અલગ સોફાઓ રાખેલા હતા અને વ્યવસ્થિત રીતે લોકો જે હુક્કા છે એ માણી રહ્યા હતા અને એનો 1 કલાકનો ચાર્જ છે 800 થી 900 રૂપિયાનો હતો. અને જે છેલ્લા 2-1 મહિનાથી આ જગ્યાએ ચાલતું હતું. એક માહિતી એવી પણ છે કે અન્ય જગ્યાએ આ પહેલાં 6-8 મહિનાથી ચાલતું હતું. અત્યાર તો જે અમારી તપાસમાં છે આ જગ્યાએ અમે કરી છે. બીજું જે તપાસમાં ખુલશે આપને જાણ કરવામાં આવશે.